કરજણના વલર ગામ સરપંચ પદે વિજેતા સિયાધારમ પુડા તેમજ પેનલના સભ્યો દ્વારા ચાર્જ લેતા પહેલા ગામમાં વિકાસના કાર્યો હાથ ધરવામાં આવ્યા. વલર ગામના સરપંચ પદે વિજેતા સિયાધારમ પુડા તેમજ સભ્યો દ્વારા સ્વચ્છતા અભિયાન તેમજ વલણના મુખ્ય માર્ગ તેમજ વલણના રોડના ખાડા પૂરવાનું તેમજ સાફ સફાઈનું વિશેષ કાર્ય હાથ ધરવામાં આવ્યું. નવ પરણિતા 9 દિવસ એવું માનતા હોય તેઓ 5 વર્ષમાં વલણ નગરને પેરિસ બનતું જોઈ શકે છે એવું એકતા પેનલના દિગ્ગજો વચન આપી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચોમાસાની ઋતુમાં બીમારીઓ અટકાવવા વલણ ગામ પંચાયતના એકતા પેનલના ઉત્સાહી સરપંચ સિરાજ પુડા અને સદસ્યો તેમજ યુવા ટીમે ગામમાં સફાઈ ઝુંબેશ હાથ ધરી તેમજ એકતા પેનલ ચૂંટણી પ્રચારમાં સાફ સફાઈ અભિયાનનું વચન આપ્યું હતું. અત્યારે ઠેર ઠેર ચાલતી સાફ સફાઈની કામગીરીને જાગૃત નાગરિકો બિરદાવી રહ્યા છે. ગામ સફાઈ અપનાવો બીમારી ભગાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જાહેર જનતામાં ખુશી વ્યાપી જવા પામી છે. પંચાયત પ્રારંભે 9 દિવસ 9 પરણિતા એવું કહેનારા વલણ ગામને પેરિસ બનતું જોશે એમ એકતા પેનલના દિગ્ગજો સદસ્યો જનતાને વચન આપી રહ્યા છે. નવા ચૂંટાયેલા સરપંચે ચાર્જ લેતા પહેલા ગામના વિકાસ માટે પ્રેરણાદાયી પગલાં ભર્યા છે. સરપંચે ગામમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરી મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોની સાફ સફાઈ કરાવી હતી. સાથે સાથે રોડ પર આવેલા ખાડા પૂરવાનું કામ પણ તાત્કાલિક હાથ ધરાયું જેથી ગામજનોને અવર જવર દરમિયાન મુશ્કેલી ન પડે. તેમજ સરપંચ પદે વિજેતા સિયાધારમ પુડાએ જણાવ્યું હતું કે વિધાનસભાના ધારાસભ્ય અક્ષય પટેલને રજૂઆત કરતાની સાથે 5 ડમ્પર મોકલી આપ્યા. તે બદલ વિજેતા સરપંચે ધારાસભ્યોનો આભાર પણ વ્યક્ત કર્યો. ગામની સુવિધા અને સ્વચ્છતા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. ચાર્જ લેતા પહેલા જ અમે સાફ સફાઈ અને રોડ મરામતના કામો શરૂ કર્યા છે જેથી ગામનો વિકાસ ઝડપથી થાય. ગામજનોમાં નવા સરપંચના કાર્યને લઈને ખુશીનો માહોલ છે અને સૌએ તેમના પ્રયાસને વધાવી લીધો છે. સરપંચે ગામના લોકોની સહભાગિતાથી આવનારા દિવસોમાં વધુ વિકાસના કામો હાથ ધરવામાં આવે તેવા વચનો આપ્યા છે. રિપોર્ટર તસ્લીમ પીનાવાલા. વલણ ગામમાં જ્યારે હું કરજણથી જીતીને કમ્પાઉન્ડના બહાર નીકળ્યો ત્યારે મેં પ્રોમિસ કરેલું ગામજનોને ઇન્શાલ્લાહ મારું પહેલું કામ એ હશે કે ગામમાંથી ગંદકી હટાવવાનું અને DDT પાવડરનો છંટકાવ કરવાનો. તો છેલ્લા 3 દિવસથી 3 JCB ગામના ખૂણે ખૂણે જે પંજાબનગર છે, પછી અલકાપુરી છે, પછી હાજી બશીર દાનાના ઘર પાસે છે અને સુન્ની મદ્રસા પાસે છે. આવા ઘણા એવા ઇલાકાઓ છે, હજુ થોડા બાકી છે લાલ બજારના, પછી રોહિતવાસના. ઇન્શાલ્લાહ એ પણ કાલે પૂરું થઈ જશે. અને ઘણી એવી ગંદકીઓ હતી, લગભગ મને અંદાજો જે છે તકરીબન 12 વર્ષથી એ ગંદકી હટતી હતી ના, અને એ ગંદકી હટાવવાનું મેં વચન આપેલું. એ વચન ઇન્શાલ્લાહ મેં પૂરું કરેલું છે. થોડું ઘણું છે એ પણ કાલે પૂરું થઈ જશે. અને વલણ પાલેજ રોડમાં ઘણા એવા મતલબ કે મોટા મોટા ખાડાઓ પડી ગયા હતા ને એ પણ મેં નવયુવાનોને અને રિક્ષાઓને વચન આપેલું હતું કે ઇન્શાલ્લાહ જેટલું ઝડપી બનશે એ ખાડા પૂર્ણ કરવાની હું કોશિશ કરીશ. તો આજે એના માટે MLA સાહેબને દરખાસ્ત કરવાથી મારી માંગને ઇજ્જત આપી અને 5 ગાડી મટીરિયલ રૂ મટીરિયલ મોકલેલું છે દમણવાળું, અને એનાથી હું એ ઘણા ખાડાઓ પુરાઈ ગયા છે. હજુ થોડા ઘણા બાકી છે. ઇન્શાલ્લાહ ફરી રિક્વેસ્ટ કરીશ અને બાકીનું કામ ઇન્શાલ્લાહ 2-5 દિવસમાં પૂરું કરવાની કોશિશ કરીશ. અને MLA સાહેબને રિક્વેસ્ટ કરવાથી જે મોકલ્યું એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.